Good morning, friends. Hope you all are fine and doing well. Now, let us start and continue Unit 7, Read 1, that is Monkey's Paw. Three main characters we have discussed: Mr. Mrs. White, Bejong, and their son Herbert, who were looking waiting or expecting Sergeant Major Morris, who had his job in India, and after finishing his tenure, મુદત જોબની પૂરી કર્યા પછી પાછા રિટર્ન થતા હતા. They talked about magic and all that of India, and then of course they also talked about monkey's paw. The monkey's paw, which was spelled by Fakir, old Fakir. કેમ એના પર જાદુ કરેલો હતું ફકીરે? તો he wanted to prove that, he wanted to show that fate ruled people's life, અને જો એને ઇન્ટરફિયર કરવામાં આવે, and that to interfere with fate, નસીબ પ્રારબ્ધ, fate એટલે FATE, only caused deep sadness, અને એટલા માટે એણે એના પર જાદુ કરેલો હતો એ પ્રૂવ કરવા માટે. Now Mr. White wanted to taste that monkey's paw by asking his wish. 3 વિશ માંગી શકાય 3 જણાથી, કોઈ બી અલગ અલગ. પણ સર્જન્ટ મેજર મોરિસ જે એને લઈને આવેલા હોય છે તે એને આગમાં ફેંકી દે છે, બોલતા કે એ તો બહુ બધી મુશ્કેલીઓનું કારણ બન્યું છે. ઇટ કોઝ ટ્રબલ અ લોટ. સો he threw it out into the fire, but then Mr. White retrieved it and asked the actual way to ask for wish from that monkey's paw. Now to Mr. White, Sergeant Major Morris alert him, and told him to keep the monkey's paw at his own risk. So હવે ગેસ્ટ ઘર છોડીને જાય છે એની રીત કહીને કેવી રીતે માંગવું અને એલર્ટ કરીને, બરાબર. તો આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, હુ ઇઝ ધ ગેસ્ટ? Sergeant Major Morris. Mr. White held the paw in his hand and said, I wish for 200 pounds. જેવો પેલો ગેસ્ટ એટલે સર્જન મેજર મોરિસ જાય છે એવો મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ, એના હાથમાં રાખે છે, ધરી રાખે છે પોને, અને કહે છે, I wish for 200 pounds. It moved, he cried, glancing with disgust at the object on the floor. ઓ એ તો સળવડ્યું એમ, ચોંકી ગયા. ક્રાઇડ, ગ્લાન્સ કરવું એટલે શું? એની તરફ જોયા કરવું, તે ગેઝિંગ જેવું, તાકીને જોવું તે. વિથ ડિસ્ગસ્ટ, પણ ડિસલાઇકિંગ, હેટ્રેડની લાગણીથી, ડિસ્ગસ્ટની, હેટ્રેડની, ડિસલાઇકની લાગણીથી એની તરફ જોયા કરવું. ઓબ્જેક્ટ એટલે શું? વોટ રિફર્સ ટુ ઓબ્જેક્ટ હિયર ઇન ધીસ સેન્ટેન્સ? મંકીઝ પો, કે જે સળવડીને જમીન પર પડ્યું તેને એ ડિસ્ગસ્ટથી, હેટ્રેડથી જોવા મળ્યા. અને પછી શું બોલે છે? એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઈક અ સ્નેક. જેવી મેં વિશ માંગીને એવું એ સળવડ્યું એક સાપોલિયાની જેમ મારા હાથમાં. એ તો ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેજિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. બીજે દિવસે સવારે શું થયું? નોકિંગ થયું, કોઈ બારણું ઠોક્યું એમ. કોઈ વ્યવસ્થિત માણસ, સિવિલાઇઝડ પીપલ હતો, જેન્ટલમેન હતો. ઓન ધ ડોર. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેજિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. મો એન્ડ મેજિન્સ મસ્ટ બી ધ નેમ ઓફ ધ કંપની વેર હર્બર્ટ વોઝ ડુઈંગ જોબ. તો હું એમાંથી આવું છું, તમારા દીકરાનો એમ્પ્લોયર છું. એમ્પ્લોયર માલિક જે હોય તે, કામ આપનાર. એમ્પ્લોયી કામ કરનાર જે હોય તે, કામદાર. હું એમ્પ્લોયર છું, એમ કહે છે. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ. હુ ઇઝ ઓલ્ડ લેડી હિયર? ઓલ્ડ લેડી ઇઝ મિસિસ વ્હાઇટ, મધર ઓફ હર્બર્ટ. સરપ્રાઇઝ થઈ ગઈ. ઇઝ એનીથિંગ રોંગ? કંઈ ખોટું થયું છે? શી આસ્ક્ડ બ્રીથલેસલી. બ્રીથલેસલી કેમ? ગભરાતી અને જાણે શ્વાસ અટકી ગયો એનો, એવી રીતે કંઈક થયું? કંઈ ખોટું થયું? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ?
મારા દીકરા હર્બર્ટને કંઈ થયું, એની સાથે કંઈ થયું? વોટ ઇઝ ઇટ? ધ વિઝિટર લુકડ ડાઉન. અને વિઝિટરના એક્સપ્રેશન અહીંયા કહેવામાં આવે છે કે દુઃખી છે અને નીચેની તરફ જોયા કરો. આ બધા સવાલ એને માના હતા મિસિસ વ્હાઇટના, તેના પર. અને બોલે છે, બેડલી હર્ટ, હી સેડ ક્વાઇટલી. હી મીન્સ હુ? ધ એમ્પ્લોયર ઓફ મોજિન્સ. તો કહે છે બહુ ખરાબ રીતે હર્ટ થયેલો. બટ હી ઇઝ નોટ ઇન પેઇન. પણ એ દુઃખમાં નથી. બહુ ખરાબ રીતે. એની પેઇન. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. હવે કોઈ દુઃખમાં નથી. એનો મતલબ, ઓ થેન્ક ગોડ ફોર ધેટ. બટ ધ સિનિસ્ટર મિનિંગ, હવે અર્થ શું છે તે એનો, કે બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. એનો મતલબ શું થાય? સિનિસ્ટર એટલે શું? ઇવિલ લાઇક મિનિંગ, ખરાબ અર્થ, બુરાઈ વાળો અર્થ, એમ ખરાબ અર્થ. તો સિનિસ્ટર મિનિંગ શું થાય છે તે? ધ વિઝિટર્સ એશ્યોરન્સ સડનલી બીકમ ક્લિયર. અચાનક એનો ખરાબ અર્થ ક્લિયર થઈ જાય છે કે એને બહુ વાગેલું હતું પણ હવે એને બિલકુલ એ દુઃખમાં નથી. ક્યારે એવું બને કે બહુ વાગેલું હોય એને દુઃખમાં પીડાતું નહીં હોય? જ્યારે એનું અસ્તિત્વ જ નહીં રહે, મૃત્યુ પામે એમ. તો એ ખરાબ મિનિંગ હતો તે એકદમ ક્લિયર થઈ ગયું હતું. ધ ઓલ્ડ લેડી, એને થયું મનમાં એવું. શી લુકડ એટ હિમ, અને એના તરફ જોયા કર્યું. કોની તરફ? હિમ એટલે એમ્પ્લોયર ઓફ મોજિન્સ, જે આવેલો હતો નોક કરતો તે. હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે. એનો ચહેરો એણે ફેરવી દીધો, એના દ્વારા ફેરવવામાં આવ્યો. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ. અને જે એણે મોઢું ફેરવી દીધું ને, તેમાં એનો ખરાબમાં ખરાબ જે ડર હતો, ખરાબમાં ખરાબ બાબત થયો એનો ડર, તેને કન્ફર્મ કરતું હતું. કઈ બાબત એને કન્ફર્મ કરતી હતી એના ડરને? તો જે રીતે એણે મોઢું ફેરવ્યું એમ્પ્લોયરે. She caught her breath and put her trembling hand on her husband's. She caught her breath. એના પેલું એમ પહેલાં બ્રીથલેસલી કીધું, એમ શ્વાસ અટકી ગયા ને તો જાણે ગભરાટમાં માર્યા. She caught her breath, અને પછી કંટ્રોલ કર્યો થોડો. And put her trembling hand on her husband's. એના ધ્રુજતા હાથને એણે કાં મૂક્યો? હસબન્ડ પર. There was a long silence. કેટલી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં, એકદમ શાંતિ, પીસ. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. તો ક્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં અને પછી એણે દુઃખ વ્યક્ત કર્યું. એક્સપ્રેસ ગ્રીફ GRIEF, ગ્રીફ છે ને નાઉન છે, અને GRIEVE ગ્રીવ કરવું એટલે દુઃખ વ્યક્ત કરવું, તે વર્બ થઈ જાય, બરાબર. આ ગ્રીફ નાઉન છે. તો ગ્રીફને દુઃખ વ્યક્ત કર્યું એક્સપ્રેસ્ડ એ સ્ટ્રેન્જરે. સ્ટ્રેન્જર, હુ વોઝ સ્ટ્રેન્જર હિયર? એમ્પ્લોયર, બરાબર, મોજિન્સનો. અને હેન્ડેડ ઓવર એન એન્વેલપ, અને એ સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ, આમ જોવા જાય તો સ્ટ્રેન્જર એટલે. અહીંયા મોજિન્સનો એમ્પ્લોયર હતો તે. તો એણે હેન્ડેડ ઓવર એન એન્વેલપ, એણે એના પેરેન્ટ્સને, હર્બર્ટના પેરેન્ટ્સને એન્વેલપ એટલે શું? કવર હાથમાં આપ્યું. કે શું કન્ટેન કરતું હતું, શું ધરાવતું હતું એન્વેલપ? કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની, કેટલાક પૈસા. એઝ કમ્પેન્સેશન. વોટ ઇઝ કમ્પેન્સેશન મિત્રો? યાદ રાખજો, મની ગિવન ટુ મેકઅપ ફોર ડેથ. મૃત્યુના બદલામાં જે પૈસા આપવામાં આવે છે તે કમ્પેન્સેશન કહેવાય. એમ તો મૃત્યુ થાય કોઈ બીનું તો એ કરોડો રૂપિયા પણ ઓછા પડે એક જિંદગીના, બરાબર. પણ અહીંયા કંપનીનો જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ પ્રમાણે અહીંયા એ લઈને આવ્યો હશે કે એમ્પ્લોયીને કંઈ થાય તો એ એઝ અ કમ્પેન્સેશન, મૃત્યુના બદલામાંના પૈસા રૂપે આપવા આવ્યો એન્વેલપમાં. મિસ્ટર વ્હાઇટ ગેઝ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર.
લુક ઓફ હોરર એટલે આમ એકદમ કેવું ગભરાટના માર્યા, એકદમ ડરના માર્યા અને એકદમ ગંભીરતાથી એની તરફ ગેઝિંગ કરવું એટલે તાકીને જોવા માંડ્યા એટ હિઝ વિઝિટર, ભયાનક નજરથી. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ્સ, અને એના સુકાઈ ગયેલા હોઠ જાણે કે આ શબ્દ આપ્યા, બોલ્યા. હાઉ મચ? 200 pounds was the answer. કેટલા એમ પૂછ્યું તો એની સામે જવાબ આવ્યો 200 pounds. મિત્રો યાદ હોય તો આગલે જ દિવસે એણે પેલા પંજા પાસે 200 pounds માંગેલા હતા અને બીજે દિવસે 200 pounds એના હાથમાં આવ્યા. પણ કેવી રીતે? મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ કોન્શિયસ. એને માટે આ બધું સમજવું, કોમ્પ્રિહેન્ડ કરવું એટલે શું? ટુ અન્ડરસ્ટેન્ડ. કંઈ સમજ પડી નહીં. ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર હિમ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ અનકોન્શિયસ. એક સ્લાઇડ આ જોઈ લઈએ પછી આપણે અટકીશું આજે. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. અને આ બધી ઇવેન્ટ્સનો ટર્ન આવ્યો, પત્યું બધું, અને ત્યાં ફિલ્ડ વિથ સોરો, ભરાઈ ગયો અને દુઃખથી ભરાઈ ગયો, માત્ર ને માત્ર દુઃખ રહ્યું હવે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રીઝન ફોર બિંગ ફેઇન્ટેડ. એની જે વિશ હતી તે કેવી રીતે ગ્રાન્ટ કરવામાં આવી, કેવી રીતે એને હેન્ડઓવર કરવામાં આવી, કેવી રીતે આપવામાં આવી? એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એની દીકરાની જિંદગીના ભોગે, એના દીકરાની જિંદગીની કિંમતે એને એની વિશ પૂરી કરીને આપવામાં આવી. આફ્ટર અ ફ્યુ ડેઝ પાસ્ટ, થોડા દિવસ પસાર થયા પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ paw as she wanted to make a wish and had her son back. થોડા દિવસ પસાર થઈ ગયા ને પછી મિસિસ વ્હાઇટને પાછો પેલો પંજો જોઈતો હતો. કેમ જોઈતો હતો? વાય શી વોન્ટેડ ટુ ગેટ બેક દેટ મંકીઝ paw, ડિમાન્ડેડ ફોર મંકીઝ paw. વાય ડીડ ડિમાન્ડ? એઝ, વાય આ રીઝન છે, એઝ એક રીઝનમાં આવે, શોવિંગ રીઝન, સિન્સ એઝ બીકોઝ રીઝન. એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. એને વિશ કરવી હતી અને એના દીકરાને પાછો મેળવવો હતો, તે કારણસર એને એ મંકીનો paw માંગ્યો. આઈ વોન્ટ ઇટ, શી સેડ. વાય? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. મને હમણાં જ એવો વિચાર આવ્યો, કેમ મને એ જોઈએ છે? શી સેડ હિસ્ટેરિકલી. એ વિથ વરી એન્ડ એક્સાઇટમેન્ટ, ચિંતાથી અને એક્સાઇટમેન્ટથી, એ ઉત્સુકતાથી અને ચિંતાથી કહે છે કે મને અત્યારે વિચાર આવ્યો. ધી અધર ટુ વિશીસ. તો આ હિસ્ટેરિકલી યાદ રાખજો, હા, એક્સાઇટમેન્ટથી અને વરી, ચિંતાથી, બંને. ધી અધર ટુ વિશીસ. મિત્રો હવે પછીના સેશનમાં જોઈશું તો એને એમ થાય છે કે આ 2 વિશ બાકી છે, તો એ 2 વિશમાંની એક વિશમાં હું મારા દીકરાને પાછો માંગી લઉં એમ. તો એ એને વિચાર આવે છે, એટલે મિસ્ટર વ્હાઇટ પાસે મંકીનો પંજો, વાંદરાનો પંજો માંગે છે. મિસ્ટર વ્હાઇટ એને કહેશે કે હવે તો દિવસો નીકળી ગયા જ્યારથી એને બરી કર્યો પછી પણ, દાટ્યા પછી ના પણ, એટલે હવે તો એ માટીમાં મળી ગયો, ઓળખાવાથી પણ ઓળખાણ પણ નહીં થાય એની, એવો થઈ ગયો છે, ડીકે થઈ ગયો, સડવા માંડ્યો હોય એમ કરીને એને કહે છે. એટલે પેલી એ કહે છે કે તું તારા દીકરાથી ડરે છે? એમ કે ના ના, હું માંગી લઈશ મારા દીકરાને, એમ કરીને આપણે આગળ આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.